મોર્નિંગ એવરીવન, આજે આપણે જોશું યુનિટ 6નું રીડ 1 ધ બ્લુ ક્રુઝ. એનો આજે આપણે જોશું પાર્ટ 2. ધેન આફ્ટર અ પોઝ હી સેડ, પછી થોડાક વિરામ બાદ તે બોલ્યો, કમ ગીવ મી ધેટ ક્રોસ, ચાલ મને તે ક્રુઝ આપી દે. નો સેડ ધ અધર એન્ડ ધ રિપ્લાય હેડ એન ઓડ સાઉન્ડ, ના, બીજાએ વિચિત્ર અવાજમાં પ્રત્યુત્તર આપ્યો. To this reply, the great robot leaned back in his seat and laughed low but long. આ પ્રત્યુત્તર સાંભળીને પેલો રીઢો થઈ ગયેલો લૂંટારો છે ને, તેની બેઠકમાં પાછળની બાજુ ઝૂક્યો અને ધીમેથી પણ લાંબુ હસ્યો. એને કંઈક હસવું આવ્યું. નો, he cried, you won't give it to me, you proud piece. ના, એ મોટેથી બોલ્યો, તું ઘમંડી પાદરી, મને નહીં આપે. You won't give it to me? You little foolish man. પછી કહે છે કે હે મૂર્ખ, shall I tell you why you won't give it to me? હું તને કહું છું, તું શું કામ મને નહીં આપે? Because I have got it already in my own pocket. કારણ કે તે તો મારા ખિસ્સામાં ક્યારનું આવી ચૂક્યું છે. The small priest replied, Are you sure? પેલા ઠીંગણા બાંદરીએ કહ્યું, શું? તું ચોક્કસ છે? Are you sure? પાક્કું, તને ખાતરી છે? ફ્લેમ્બો કહે છે. ફ્લેમ્બો yelled with delight. ફ્લેમ્બો આનંદની કિકિયારી પાડી ઉઠ્યો. My goodness. હા. Yes, you turnip. હા, તું બાંઠિયા. આઈ એમ ક્વાઇટ શ્યોર. હા, હું 100% સાચો છું. આઈ હેડ ધ સેન્સ ટુ મેક અ ડુપ્લિકેટ ઓફ ધી રાઇટ પાર્સલ. મારામાં એટલી તો બુદ્ધિ હતી જ કે હું સાચા ક્રુઝની નકલ બનાવી શકું. નાઉ માય ફ્રેન્ડ, યુ હેવ ગોટ ધ ડુપ્લિકેટ એન્ડ આઈ હેવ ગોટ જેવલ એન ઓલ્ડ ટ્રીક ફાધર બ્રાઉન, અ વેરી ઓલ્ડ ટ્રીક. મિત્ર, તારી પાસે નકલી ક્રુઝ છે અને મારી પાસે અસલ મોતી છે. બહુ જ જૂની અને જાણીતી યુક્તિ, ખૂબ જ જૂની યુક્તિ. યસ, સેડ ફાધર બ્રાઉન. યસ, આઈ હેવ હેડ ઇટ બિફોર. હા, ફાધર બ્રાઉન બોલ્યો. હા, મેં તેના વિશે પહેલાં પણ સાંભળ્યું છે. આ જે ડુપ્લિકેટ બનાવવાની જે ટેકનિક છે ને, તેના વિશે મેં પહેલાં પણ સાંભળેલું છે. ધ માસ્ટર ક્રિમિનલ લીન ઓવર ધ લિટલ રસ્ટી પ્રિસ્ટ વિથ સોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ. તે રીઢો ગુનેગાર ત્વરિત રસ દાખવતો પેલા ઠીંગણા ગામડિયા પાદરી પર ઝૂક્યો. યુ હેવ હેડ ઓફ ઇટ? હી આસ્ક. વેર હેવ યુ હેડ ઓફ ઇટ? તે તેના વિશે સાંભળ્યું છે એમ? તેણે પૂછ્યું. તો કહેજે મને, તે તેના વિશે ક્યાં સાંભળ્યું છે? Well, I mustn't tell you his name, of course, said the little man simply. અલબત્ત મારે તેનું નામ નથી આપવું, પેલા માણસે જરા સહજતાથી કહ્યું. He was a person who had come for confession, you know. તે વ્યક્તિ કબૂલાત માટે આવી હતી, તારી જાણ માટે. You know, તારી જાણ માટે એટલું કહું. He had lived prosperously for about 20 years entirely a duplicate brown paper's parcel, and so you see that's how I began to suspect you. તે વ્યક્તિ સંપૂર્ણપણે નકલી બદામી પેપરના પાર્સલ પર 20 વર્ષ ખૂબ જ સમૃદ્ધિથી જીવ્યો, અને તેથી જ તું સમજ, આ રીતે મેં તારા પર શંકા કરવાનું શરૂ કર્યું. Begin to suspect me? મારા પર શંકા કરવાનું શરૂ કર્યું. Repeated the outlaw sharply. લૂંટારાએ કરડાકીથી પુનરાવર્તન કર્યું. Did you really have the stomach to suspect me just because I brought you up to this field? તારી એ હિંમત કે તું મારા પર શંકા કરે માત્ર એ કારણથી કે હું તને આ ફિલ્ડની અંદર લઈ આવ્યો, હું તને આ ક્ષેત્રની અંદર લઈ આવ્યો? No, said Brown as if
હી વોઝ સોરી. ના ના, જાણે કે દિલગીર હોય તેમ બ્રાઉને કહ્યું કે સોરી. યુ સી, આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ. તું સમજ, જ્યારે આપણે પહેલાં વહેલા મળ્યા હતા ને ત્યારે જ મને તારા પર શંકા થઈ હતી. ઇટ્સ ધેટ લિટલ બ્લગ અપ ટુ સ્લીવ્સ. આઈ નો યુ પીપલ હેવ ધસ સ્પેકલ બ્રેસલેટ ધેર. કારણ કે તારી બાઈન થોડી ફૂલેલી હતી, હું જાણું છું કે તમારા જેવા લોકો ત્યાં આગળ ખીલીઓ જડેલો બાજુબંધ પહેરો છો. એટલે મને પહેલાંથી જ તારા ઉપર શંકા તો હતી. હાવ ઇન વર્લ્ડ ક્રાઇડ ફ્લેમ્બિયુ. દુનિયામાં આવું ક્યારે હોય? ફ્લેમ્બો બોલી ઉઠ્યો. ડીડ યુ એવર હિયર ઓફ ધ સ્પેકલ બ્રેસલેટ? ઓ વન્સ, લિટલ ફ્લોક, યુ નો, સેડ ફાધર બ્રાઉન ratherly blankly when I served in Hartlepool. There were 3 of them with spiked bracelet. So, અરે બુદ્ધિ વગરના, તને ખબર પડે છે? ફાધર બ્રાઉન ભાવ રહિત બોલ્યા. જ્યારે હું હાર્ટપુલમાં નોકરી કરતો હતો ત્યારે 3 જણ આવા ખીલાવાળા બાજુબંધ પહેરતા. સો, તેથી એઝ આઈ સસ્પેક્ટેડ યુ ફ્રોમ ધ ફર્સ્ટ, એટલે કે મેં તારા પર શરૂઆતથી જ શંકા કરી. ડોન્ટ યુ સી, આઈ મેડ શ્યોર ધેટ. તને ખબર નથી કે મેં કોઈ પણ ભોગે, તો કે આવી રીતે હું તારા પર શંકા કરતો એની કંઈ તને જાણ મેં થવા પણ નથી દીધી. ક્રુઝ શુડ ગો સેફ એની હાઉ. મેં કોઈ પણ ભોગે ક્રુઝ સલામત રહે તેની ખાતરી રાખી હતી, એટલે હું તારા પર નજર રાખતો. આઈ વોચ્ડ યુ, યુ નો. મેં તારા ઉપર નજર રાખતી હતી, હું તારું નિરીક્ષણ કરી રહ્યો હતો, તને ખબર છે? સો એટ લાસ્ટ આઈ સો ધ ચેન્જ ધ પાર્સલ, ધેન ડોન્ટ યુ સી, આઈ ચેન્જ ધેમ બેક અગેન એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. તેથી છેલ્લે મેં તને પાર્સલ બદલતા જોયો હતો, પછી તે જોયું નહીં કે મેં તેનું પાછું બદલી નાખ્યું અને પછી મેં જમણી બાજુનું પાછળ છોડી દીધું. તને ખબર છે તે જ્યારે પાર્સલ બદલી નાખ્યું ને, અદલા બદલી કરી નાખી ને, તે મારું ધ્યાન હતું અને પછી ફરીથી મેં પાછું અદલા બદલી કરી દીધી, જેથી કરીને તારું જે નકલી હતું તે તારી પાસે જ રહે. લેફ્ટ બિહાઇન્ડ, પાછળ છોડી દીધું. રિપીટેડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ પુનરાવર્તન કર્યું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ હિઝ વિક્ટરી સ્ટોન વોઝ ગોન. અને પહેલાં વહેલા જ તેનો વિજય રણકો ચાલ્યો ગયો. તેને એમ થતું હતું કે હવે હું જીતી ગયો, ફાઇનલી ક્રુઝ મારી પાસે છે, પરંતુ તેનું સપનું જ રહી ગયું. વેલ, it was like this, said the little priest, speaking in the same casual way. બારું, તે આમ બન્યું, તે સહજતાથી બોલતા ઠીંગણા પાદરીએ કહ્યું. એટલે કેવી રીતે આવું બન્યું? એ છે તે ઠીંગણો પાદરી છે તેને કહે છે, I went back to sweet shop and left the original parcel with the cross there. I asked the lady to mail it to my friend in Westminster when she found it. હું તે મીઠાઈવાળાની દુકાને પરત ગયો અને ક્રુઝવાળું મૂર પાર્સલ ત્યાં મૂકી આવ્યો. જ્યારે તે પેલી સન્નારીને હાથ લાગે ત્યારે તે પાર્સલને મેં વેસ્ટમિનિસ્ટરમાં રહેતા મારા મિત્રને ટપાલથી મોકલી આપવા જણાવ્યું. Then he added rather sadly, I learned that too from a poor fellow, Hartlepool. પછી એણે દુઃખ વ્યક્ત કરતા ઉમેર્યું, હાર્ટપુલમાં એક સામાન્ય માણસ પાસેથી મને પણ આ જાણવા મળ્યું હતું. He used to do it with the handbag he stole at railway station, but he is in a monastery now, he added, rubbing his head again as if he was sorry. તે રેલવે સ્ટેશનથી ચોરેલી હેન્ડબેગ્સનું પણ આમ જ કામ કરતો હતો, પણ અત્યારે તે એક મઠમાં રહે છે. ફરી એકવાર તે દિલગીર હોય તેમ માથું ખંજવાળતા તેણે ઉમેર્યું. We can't help being priest. People come and tell us these things. આપણે પાદરી છીએ તે મટી જવાના નથી. લોકો આવીને આવી બાબતો આપણને સમજાવે છે, જણાવે છે. Flambeau tore a brown paper parcel out of his inner pocket and tore it to pieces. ફ્લેમ્બો તેના કોટનના અંદરના ગજવામાંથી એક બદામી રંગના કાગળની કરન્સી નોટ કાઢી અને તેના ટુકડે ટુકડા કરી નાખે છે, કારણ કે તેને ગુસ્સો આવે છે. There was nothing but paper and stick of lead inside it. He sprang to his feet and cried.
ગજવામાં કાગળ અને પેન્સિલ સિવાય કશું હોતું નથી. તે કૂદો અને બરાડી ઉઠ્યો. તે ક્રાઇડ કરે છે, રડવા માંડે છે. આઈ ડોન્ટ બિલીવ યુ. હું તારી વાત માનતો નથી. મને તારા પર વિશ્વાસ નથી આવતો. આઈ ડોન્ટ બિલીવ અ ફૂલ લાઈક યુ કુડ મેનેજ ઓલ ધેટ. યુ હેવ સ્ટીલ ગોટ ધી ક્રૂઝ એન્ડ ઇફ યુ ડોન્ટ ગીવ ઇટ અપ આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. તારા જેવો મૂર્ખ આવી ચાલાકી કરી શકે ને એમ હું માનતો નથી. આવું ફ્લેમ્બો છે તે નાના પાદરીને કહે છે. અત્યારે પણ તારી પાસે ક્રૂઝ છે જ, અને જો તું નહીં આપે તો હું બળજબરીપૂર્વક આંચકી લઈશ. આઈ વિલ ટેક ઇટ બાય ફોર્સ. નો, સેડ ફાધર બ્રાઉન સિમ્પલી and stood up also. You won't take it by force. Firstly, because I really haven't still got it, and secondly, because we are not alone. ના, ફાધર બ્રાઉને સાહજિકતાથી કહ્યું અને ઊભા પણ થઈ ગયા. તું બળજબરીથી આંચકી નહીં શકીશ. પહેલાં તો એ હજુ મારી પાસે છે નહીં, અને બીજું કે આપણે બે અહીંયા એકલા છે નહીં. ફ્લેમ્બ યુ સ્ટોપ ઇમિડિયેટલી. ફ્લેમ્બો છે તે એકાએક ઊભો થઈ ગયો અને સ્ટોપ થઈ ગયો કે વળી આપણે બે અહીંયા અલોન નથી, એકલા નથી, તો બીજું કોણ હશે? બિહાઇન્ડ ધેટ ટ્રી સેડ ફાધર બ્રાઉન પોઇન્ટિંગ. પેલા ઝાડની પાછળ. ફાધર બ્રાઉને આંગળી ચીંધતા કહ્યું કે પેલા ઝાડની પાછળ આર ટુ સ્ટેન્સ પોલીસમેન એન્ડ ગ્રેટેસ્ટ ડિટેક્ટિવ અલાઇવ. હાઉ ડીડ ધે કમ હિયર ડુ યુ આસ્ક? બે પડછંદ પોલીસમેન અને મહાન ગુને શોધવાવાળા મોજૂદ છે. તું પૂછીશ કે તે અહીં કેવી રીતે આવ્યા હશે? તેને કેમ બોલાવ્યા? કઈ રીતે અહીંયા પહોંચ્યા? આઈ બોટ ધેમ, ઓફકોર્સ. હું તેમને લાવ્યો, અલબત્ત. હાઉ ડીડ આઈ ડુ ઇટ? તને ખબર છે આવું બધું મેં કેવી રીતે કર્યું? વાય? આઈ વિલ ટેલ યુ ઇફ યુ લાઇક. લોર્ડ બ્લેસ યુ. વી હેવ ટુ નો 20 such a things when we work among the criminal classes. શા માટે? તને ઠીક લાગે તો જણાવું. ખુદા ખેર કરે, અમારો જ્યારે ગુનેગારો સાથે પનારો પડ્યો હોય તો આવી 20 બાબતો જાણવી પડે છે.